ભાવનગર શહેરના શિવશક્તિ હોલ ખાતે મેમરી ગુરુ તરીકે જાણીતા થયેલા ધર્મેશ પીઠવાનો યાદશક્તિનો જાદુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકોએ ભારે ભીડ જમાવી હતી। વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક તથા મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી યાદશક્તિમાં સુધારો લાવવાના ઉપાયો સૂચવી કોઈપણ વ્યક્તિને પાઠ્યપુસ્તકો કલાકોમાં યાદ રાખતા શીખવતા મેમરી ગુરુ ધર્મેશ પીઠવાએ આપેલી એક મુલાકાતમાં વિસ્તૃત માહિતી આપી હતી। આ ક્ષેત્રની અંદર 7 વર્ષથી અમે યાદશક્તિનો જાદુ શીર્ષક હેઠળ ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં 52,000 જેટલા વિદ્યાર્થીઓને અમે ટ્રેનિંગ આપી છે। અચ્છા, ખાસ આ કાર્યક્રમ શરૂ કરવાનું શું કોઈ મુખ્ય કારણ? સૌથી મહત્વનો હેતુ તો એ છે કે વિદ્યાર્થીઓની માનસિકતા એટલે કે સાયકોલોજીકલ જે પ્રોબ્લેમ્સ છે એને કોઈ બીજી અન્ય જગ્યાએ એને ધ્યાનમાં લેવામાં આવતા નથી। એટલે અમે જે આ કન્સેપ્ટ શીખવીએ છીએ સાથે સાથે વિદ્યાર્થીઓની સાયકોલોજીકલ ડેવલપમેન્ટ અને મેન્ટલ ડેવલપમેન્ટ પણ સાથે કરીએ છીએ અને એનામાં સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડઅપ કરી અને દરેક પ્રકારના ડર છે એ દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ। આની સાથે કોઈ અલગ તમે પદ્ધતિ વિકસાવી એવું કંઈ ખરું કે? હા, અમારી પોતાની 4 ટેકનિક છે, વિઝા સિસ્ટમ, SQRQ, LMR એવી 4 ટેકનિક છે કે જેની મદદથી વિદ્યાર્થી પોતાના ટૂંકા જવાબ, લાંબા જવાબ, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન જે લોકો એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરે છે લોકો માટે આ દરેક પ્રકારની માહિતી અથવા તો આંકડાકીય માહિતીઓ એ માત્ર ને માત્ર કલાકોમાં યાદ રાખી શકે છે, માત્ર 1 કે 2 વખત વાંચ્યા પછી, અને લોંગ ટાઈમ સુધી યાદ રાખીને રાઈટ ટાઈમ પર રિકોલ કરી શકે છે। આજના જે અત્યારે સમય છે કોમ્પિટિશનનો અને એક્ઝામ ફોબિયા એવો ઘણા છે પ્રોબ્લેમો, એમાં આપની આ ટેકનિક કેટલા કાગળ નીવડે એવું લાગે છે? સર, આપ જે શબ્દ બોલ્યા, પરફેક્ટ શબ્દ બોલ્યા કે એ જ પ્રોબ્લેમના કારણે આપણે કદાચ ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ છીએ કેટલા વિદ્યાર્થીઓ સુસાઇડ કરે છે, પણ એક્ઝામ ફોબિયાને બીજો શબ્દ એવો આપી શકાય કે નિષ્ફળતાનો ડર અથવા તો એ સફળ નથી થવાનો એ વિચારોના કારણે। હવે સફળ નથી થવાનું એનું કારણ એવું છે કે એક્સ નામની પદ્ધતિથી જે કાર્ય કરી રહ્યો છે એની અંદર સતત અને સતત કાર્ય કરવા છતાં પણ એને સફળતાઓ નથી મળતી, જ્યારે અમારા આ પદ્ધતિમાં એને 100% સફળતા મળશે એવી ખાતરી થઈ જાય છે, એટલા માટે એનો રસ પણ કેળવાઈ જાય છે અને દરેક પ્રકારના ડર છે એ પણ દૂર થાય છે। 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ એક્ઝામ ફોબિયાને લીધે ઘણા વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં પણ આવી જાય છે, તો એમને માટે અભ્યાસ કરવા માટે કોઈ માર્ગદર્શન માટે કંઈ કહી શકશો? આમ તો ઘણી બધી વાતો છે, પણ સમયને ધ્યાનમાં રાખી અને શોર્ટ એન્ડ સ્વીટ એક સરસ મજાના એક્ઝામ્પલ સાથે દરેક વિદ્યાર્થીનો મેસેજ આપવા માંગુ છું કે વિદ્યાર્થી પોતાનો ભૂતકાળ બદલી શકતો નથી કે સુધારી શકતો નથી, પણ ભવિષ્યને ચોક્કસ સુધારી શકે છે। વિદ્યાર્થી એવું વિચારી રહ્યો છે કે આ કાર્ય કરવામાં મને છે એ ગમતું નથી, કંટાળો આવે છે, વિચારો આવે છે, 50 જાતના પ્રોબ્લેમ છે, પણ એકચ્યુઅલમાં મારું માનવું એવું છે કે એ વિદ્યાર્થીને એવું કહેવામાં આવે કે જો બેટા તારે ભાવનગરથી લઈ અને રાજકોટ સુધી 160 કિલોમીટર તારે દોડતું જવાનું છે, 1 કરોડ રૂપિયા મળશે, 50 લાખ આજે ને 50 લાખ દોડી લીધા પછી, તો શું એ વિદ્યાર્થી એમ કહેશે કે ના સર મારાથી નહીં દોડાય? એ 100% એ વિદ્યાર્થી એવું કહેશે સર આઈ વિલ ટ્રાય, હું પૂરી કોશિશ કરીશ અને પહોંચી પણ જઈશ। કારણ કે વધીને થવાનું છે શું, તો કે પગ દુખવાના છે, હાથી જેવા પગ થઈ જશે તો 10 દી આરામ કરી લઈશ, પણ સાહેબ 1 કરોડ મળે। કહેવાનો મતલબ એ ફળની એની એટલી મોટી આશા એ જેને 150 કિલોમીટર સુધી દોડાવે છે। એવી જ રીતે અભ્યાસની અંદર વિદ્યાર્થીઓ પાસે વિઝન નથી। આ વિઝન કદાચ છે પણ એ એટલું બધું નથી કે એને 1 કરોડ જેવું લાગે અથવા તો એટલું મોટું ફળ લાગે કે જે એને અભ્યાસ સુધી દોડાવે। રિયલમાં દરેક વિદ્યાર્થી દરેક પ્રકારના કાર્યો કરી જ શકે છે। ક્ષમતાઓની વાત આવે તો દરેક વિદ્યાર્થીમાં, દરેક વ્યક્તિમાં સરખી અને સારી જ ક્ષમતાઓ છે। ફરક એટલો છે કે અત્યાર સુધી એ ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ થાય એવી પદ્ધતિ કદાચ નથી મળી। તો મારો એક જ મેસેજ છે કે સતત દોડતું રહેવું, મતલબ સતત વાંચન એ પ્રક્રિયા અને અન્ડરસ્ટેન્ડિંગ પ્રોસેસ એટલે કે સમજેલું હશે એ જ યાદ રહેશે, માત્ર ગોખણપટ્ટી અને અભ્યાસમાં કોઈ દિવસ કામ નહીં કરે। એટલે સમજી અને ત્યાર પછીનું સતત વાંચન અને રિવિઝન એને એક્ઝામમાં 100% સફળતા અપાવશે। આ ઉપરાંત ધર્મેશ પીઠવાના સેમિનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ આપેલી મુલાકાતમાં તેમણે પણ ધર્મેશ પીઠવાની યાદશક્તિ ઉજાગર કરવાની કળાને બિરદાવી હતી અને વિશેષ માહિતી આપી હતી। હું જ્યારે આ ટ્રેનિંગમાં એટેન્ડ નહોતી કરી, જ્યારે મેં ફ્રેશ સેમિનારમાં આવ્યો હતો તે પહેલાંના મને ઘણા બધા પ્રોબ્લેમ હતા, લાઈક કે જ્યારે હું બહુ મહેનત કરતો પણ હું મારો યોગ્ય સમય હું રિકોલ ન કરી શકતો। હું જ્યારે એક્ઝામ સમયે જતો ત્યારે બધું ભૂલી જતો, મને ડર એવો હતો કે હું બધું લખી નહીં શકું અને એમ થતું હતું કે મને બધું ભૂલાઈ જશે અને હું યોગ્ય રિકોલ ન કરી શકતો। જ્યારે આ ટ્રેનિંગમાં જોડાયા પછી હું અત્યારે પહેલાં 5 કલાકની મહેનત કરતો તો હું 5 કલાકનું યાદ ન કરી શકતો, અત્યારે હું 5 કલાક
રીડિંગ કર્યું હોય મેં તો 3 કલાકમાં હું રીડિંગ કરી શકું છું અને યોગ્ય સમયે રિપ્લાય કરી શકું છું, રિકોલિંગ કરી શકું છું. સારું એવું મને આનાથી પરિણામ મળ્યું છે અને ભવિષ્યમાં આના મને ઘણા બધા બેનિફિટ થશે અને અત્યારે પણ થઈ રહ્યા છે, જેનો હું ટેકનિકનો અત્યારે ઉપયોગ કરી રહ્યો છું. હું પહેલાં જ્યારે વાંચતો ત્યારે વાંચવામાં કંઈ સમજાતું જ નહીં, યાદ તો રહેતું જ નહીં એમ. અને પછી ભણવામાં તો કંઈ ઇન્ટરેસ્ટ જ નહોતો જરીએ, ભણવાનું કંઈ મજા ન આવે, ગમે નહીં. અને વાંચવા બેઠું એટલે વિચાર આવે, રમવા જવાનું, રખડવા જવાનું એવું બધું મન થાય. હું પછી એ દરમિયાન છે ને હું 10મામાં ફેલ થયો એક વખત. ઘરના બધા કહેતા આ રખડવું છે, વાંચતો નથી, આમને તેમને. પછી સાહેબ મળ્યા એ દરમિયાન 11મા ધોરણમાં. પછી સાહેબ મળ્યા, સાહેબે એવી બધી ટેકનિકો શીખવીને કે ત્યાં પછી મને વાંચવામાં આટલો ઇન્ટરેસ્ટ જાગ્યો ને કે વાંચવાનું બધું ફાવી ગયું. પછી 12મા ધોરણમાં મારે 65% થી 70%ની રેન્જ હતી, તો 70% મારે જોતાથી મળી ગયા. 70% મળી ગયા. અત્યારે હું SY BBA કરું છું અને વાંચવાની ટેકનિકો જ મને એવી મળી છે કે હું ઓછા ટાઈમની અંદર વધારે તૈયારી કરી શકું છું. વાંચવું જ હું છે ને કલાકમાં ધારો કે પરીક્ષા અગાઉ 2 દિવસ તૈયારી કરું તો તમારો પેપર સારામાં સારો થાય છે. એમ જે ધારો એ કરી શકું છું અત્યારે સ્ટડી બાબતે એમ.